દાંડિયા બજાર જંબુ બેટ વિસ્તારમાં આવેલા રામવે પ્લાઝાના મીટર રૂમમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લેતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો। કાળઝાળ ગરમીના કારણે ઠેર ઠેર આગ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે વડોદરાના દાંડિયા બજાર જંબુપેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના મીટર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મીટરમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે રામવે પ્લાઝામાં રહેતા સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ પણ ફેલાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રામદેવ પ્લાઝામાં જવાનો રસ્તો સાંકડો હોવાના કારણે તેમજ વાહનોના દબાણ તથા રામદેવ પ્લાઝાના પાછળની સાઈડે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલા હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્રીજી વખત રામવે પ્લાઝાના મીટરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે, તેમાં મીટરોમાં આગ લાગેલ છે। સ્થળ પર આવીને તપાસ કરતાં મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા, તેમાં આગ લાગેલ હતી। એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે। એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે MGVCLના કર્મચારી તપાસ કરશે, તેના બાદ જણાવી શકાય। અને હાલમાં હા, મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બહારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા, માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી, માટે ધુમાડો ઘણો થયો હતો। પણ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેના કારણે તે ઘર ખાલી કરી બહારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ મેળવેલો છે। જાનહાની કોઈ પણ પ્રકારની જાનહાની કે એવું કે નહીં। ફાયર એક્સટિંગ્યુશર જોવામાં આવી રહ્યા છે અને તેના સિવાય જે ફાયર હાઇડ્રન્ટ છે તે સિસ્ટમની ચકાસણી કર્યા બાદ જણાવી શકાય। ફાયર એક્સટિંગ્યુશર જે ફાયર ફાઇટર્સ જ્યારે સ્થળ પર પહોંચ્યા, ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ફાયરના જે એક્સટિંગ્યુશર હતા, ફાયર એક્સટિંગ્યુશર તેનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ આગ જ્યારે મોટી થઈ ગઈ હતી માટે જે પાણીનો મારો ચાલુ કરીને આગ પર કંટ્રોલ મેળવ્યો। તેની ચકાસણી કરવામાં આવશે, તેના બાદ જણાવી શકાય। તે વહીવટી ઓફિસ તરફથી ચકાસણી કર્યા બાદ તમને જણાવી શકાય। જી, દાંડિયા બજાર ને મંગળ બજાર, દાંડિયા બજાર વિસ્તાર જે ફાયર સ્ટેશન છે તેનો મોસ્ટ ઓફલી જે વિસ્તાર છે તે ગીચ વિસ્તાર છે, તો નાની જે ગાડી છે તેના દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાય। મોટી ગાડી હોય ત્યાં થોડી ઘણી તકલીફ પડી રહી। ફાયરની જે કામગીરી છે તે હાલમાં તાત્કાલિક સ્થળ પર આવીને ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં આવ્યો, તેના બાદ પાણીનો મારો ચાલુ કરીને 2 ગાડીનો મદદથી હમણાં ફાયર ફાઇટિંગ કરી અને તેના બાદ આગ કંટ્રોલ કરી। બાબતોની ચકાસણીમાં જે ફાયરની સિસ્ટમ છે તેની ચકાસણી કરવામાં આવશે અને જે મીટર રૂમમાં કઈ રીતે આગ લાગી તેની ચકાસણી કરવા બાદ જણાવી શકાય। દિગ્વિજયસિંહ પરમાર।